હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત જ્ઞાન પોઈન્ટમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું રૂપિયાની। ગુજરાતમાં રૂપિયાની એન્ટ્રી અને સંપૂર્ણ સમજૂતી આજના વિડીયોમાં આપણે જોઈશું। જો તમે સીસી, ફોરેસ્ટ, પંચાયત કે પછી ક્લાસ 3ની કોઈપણ એક્ઝામની તૈયારી કરતા હોય તો આ વિડીયો તમારા માટે બહુ ઉપયોગી થશે। તો ચાલો શરૂ કરીએ। તો રૂપિયો શું છે? સત્તાવાર ચલણ આ રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલું એક કાનૂની ડિજિટલ ચલણ છે। ડિજિટલ રોકડ આ કાગળની નોટો અને સિક્કાઓનું જ ડિજિટલ સ્વરૂપ એટલે કે ટોકન છે। પછી છે સમાન મૂલ્ય, બજારમાં ચાલતી કાગળની નોટો જેટલા જ મૂલ્યમાં ઉપલબ્ધ છે, જેમ કે 50 પૈસા, 1 રૂપિયો, 10 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા વગેરે। તો જીપે, યુપીઆઈ અને રૂપિયા વચ્ચેનું તફાવત। તો પહેલાં આપણે જીપે જોઈએ। તો આ માત્ર પૈસા મોકલવાનું માધ્યમ છે। આના માટે બેંક ખાતું હોવું ફરજિયાત છે। પૈસા બેંકના સર્વરમાં જ રહે છે, અહીં માત્ર એન્ટ્રી બદલાય છે। ખાતામાં રહેલા બેલેન્સ પર નિયમ મુજબ વ્યાજ મળે છે। હવે જોઈએ રૂપિયો। આ પોતે જ એક ડિજિટલ રોકડ છે। માત્ર ડિજિટલ વોલેટની જરૂર છે। બેંક ખાતું ન હોય તો પણ ચાલે। લેવડ દેવડ સીધી એક વોલેટથી બીજા વોલેટમાં ઝડપથી થાય છે। ખિસ્સાની રોકડની જેમ આના પર કોઈ વ્યાજ મળતું નથી। હવે જોઈએ પરીક્ષાલક્ષી ખાસ નોંધ। પ્રોગ્રામેબલ કરન્સી આ શું છે એ જોઈએ। સામાન્ય નાગરિકના પોતાના પૈસા। જો તમે તમારા ખાતામાંથી રૂપિયા વોલેટમાં લીધા છે તો તેના પર સરકારનો કોઈ કંટ્રોલ રહેશે નહીં। તમે તેને રોકડની જેમ ગમે ત્યાં વાપરી શકો છો। બીજું જોઈએ માત્ર સરકારી યોજનાઓ માટે પ્રોગ્રામેબલ ફીચર। જ્યારે સરકાર કોઈ યોજના કે સબસિડી હેઠળ રૂપિયા આપે છે ત્યારે તેને પ્રોગ્રામ કરી શકાય છે, જેથી પૈસા માત્ર નક્કી કરેલા કામ માટે જ વપરાય। આને ઉદાહરણથી સમજો। પીડીએસ અને પ્રોગ્રામેબલ રૂપિયો। જૂની પદ્ધતિ। ધારો કે સરકાર ગરીબ પરિવારને અનાજ ખરીદવા ખાતામાં સીધા 1000 રૂપિયા નાખે, પણ બની શકે એ પૈસા અનાજના બદલે અન્ય ખર્ચામાં વપરાઈ જાય। આ રોકવાનો કોઈ રસ્તો નહોતો, એટલે સરકારે આ પ્રોગ્રામેબલ ફીચર એડ કર્યું। નવી પદ્ધતિનો જાદુ। સરકાર હવે 1000ના ડિજિટલ ટોકન આપશે। આમાં એવું કોડિંગ કરેલું હશે, આ ટોકન માત્ર રેશનિંગની દુકાને જ સ્કેન થશે। જો અન્ય જગ્યાઓ પેમેન્ટ કરવા જશે તો આ પેમેન્ટ ફેલ થઈ જશે। તો રૂપિયાની શરૂઆત ક્યારે થઈ અને ગુજરાતમાં આની એન્ટ્રી આપણે જોઈએ તો 1 ડિસેમ્બર 2022। સામાન્ય લોકો માટે રિટેલ રૂપિયાની પાયલટ શરૂઆત મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને ભુવનેશ્વરથી થઈ। ફેબ્રુઆરી 2026 ગુજરાત પીડીએસ રેશનિંગમાં આ પ્રોગ્રામેબલ રૂપિયાનો ઉપયોગ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય આપણું ગુજરાત બન્યું। 4 જિલ્લા અમદાવાદ, સુરત, આણંદ અને વલસાડ આ જિલ્લામાં આ પ્રોગ્રામ ચાલુ છે। જાગૃતતા અભિયાન આ ઐતિહાસિક સિદ્ધિ બાદ MyGov ગુજરાત દ્વારા રાજ્યમાં વિશાળ જાગૃતતા અભિયાન શરૂ કરાયું છે। તો ફ્રેન્ડ્સ, એક MCQ ક્વેશ્ચન જોઈએ આપણે। રૂપિયા CBDCના સંદર્ભમાં નીચેમાંથી કયું વિધાન સાચું છે? તો ઓપ્શન છે એ, આના ઉપયોગ માટે બેંક ખાતું હોવું ફરજિયાત છે। ઓપ્શન બી, વોલેટમાં રહેલા બેલેન્સ પર વ્યાજ મળે છે। ઓપ્શન સી, આ RBI દ્વારા માન્ય કાનૂની ચલણ છે। અને ઓપ્શન ડી, ગુજરાત રૂપિયો લોન્ચ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે। તો આનો જવાબ ફ્રેન્ડ્સ તમારે આપવાનું છે। જો વિડીયો તમે આખો જોયો હશે તો આનો જવાબ તમને આવડી જશે। તો ફ્રેન્ડ્સ, વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો। અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।